નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત મિત્રો તથા પશુપાલક મિત્રો. કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો આખો ભારત દેશ આપણી ખેતી પર નિર્ભર છે અને આપણી ખેતી એ આપણા વહાલા પશુઓ પર. આજે આપણે વાત કરવી છે આપણા વહાલા પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ વિશે. અને ખાસ કરીને આજે આપણે એવો જ વિષય લઈને આવ્યા છીએ કે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી એ આજનો આપણો મુખ્ય વિષય છે. તો આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર પીટી કાકડિયા સાહેબ ઉપસ્થિત થયા છે, જે મદદનીશ પશુપાલન નિયામક તરીકે તેઓ આરપી જૂથ મથક પેડક રાજકોટ ખાતે ફરજ બજાવે છે. તો સૌ પહેલાં આપણે સાહેબનું શબ્દસહ સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર ચેતનભાઈ તથા દર્શક મિત્રો સૌને નમસ્કાર. કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. સર, સૌથી પહેલાં જ્યારે આજે આપણે આ વિષય લઈને આવ્યા છીએ ત્યારે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી એ શું છે એ વિશે અમારા પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રોને જણાવો. પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી આપણે દર વર્ષે 14 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવે છે. આમ તો પ્રાણી કલ્યાણ એ કોઈ આ 15 દિવસ 17 દિવસ પૂરતો સીમિત કાર્યક્રમ નથી, બરાબર, પણ આપણા જીવનનો જ એક ભાગ છે. હા, આપણા વેદોમાં પણ કહ્યું છે કે મનુષ્યતર તમામ પ્રાણીઓને આપણી જેમ જ છૂટથી જીવવાનો, ખાવા પીવાનો, આનંદ કરવાનો અને રહેવાનો અધિકાર છે. કેમ કે પૃથ્વી એ સૌના માટે સહભાગી થઈ અને જીવવાનો અધિકાર આપે છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને ચારિત્રનો વિકાસ તેના પશુ પક્ષીઓ કઈ રીતે રાખવામાં આવે છે તેના ઉપર આપણે માપદંડ તરીકે ગણી શકાય છે. તો આ પખવાડિયા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ પશુપાલન ખાતા અને ગુજરાત સરકારશ્રી દ્વારા પણ લોકજાગૃતિ, પશુ સારવાર કેમ્પો, વંધ્યત્વ નિવારણ કેમ્પો, શસ્ત્રક્રિયા કેમ્પ વગેરે રાખી અને આ પખવાડિયા દરમિયાન લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને લોકોને આ વિશે વધુમાં વધુ સમજ આપી અને આખા વર્ષ દરમિયાન અને આપણા જીવનકાળ દરમિયાન આપણે પશુઓને, પક્ષીઓને કઈ રીતે સારી રીતે સાચવી શકીએ, માવજત કરી શકીએ અને તેને આપણી જેમ જ જીવવાનો અધિકાર આપી શકીએ તેની માહિતી આપવામાં આવે છે. ખૂબ સરસ વાત કરી સાહેબ. બીજી વાત એ છે કે જે પશુઓ અને પક્ષીઓ છે એ પોતાની રીતે જીવી શકે એના માટે આપણે શું કરી શકીએ? પશુઓ અને પક્ષીઓ એને પણ આપણી જેમ જ નિયમિત ખોરાક, સારું પીવાનું પાણી અને સાથે સાથે એને યોગ્ય હોય તેવું રહેઠાણ આપણે આપવું જોઈએ. સાથે સાથે જ્યારે પણ એને સારવારની જરૂરિયાત હોય તો પણ એ પણ પૂરી પાડવી જોઈએ. આપણે ફક્ત મનોરંજનના સાધન તરીકે કે ઉપયોગના સાધન તરીકે ન જોતા એને સારી રીતે રહેઠાણ આપીએ કે જેથી ટાઢ, તડકો, વરસાદથી રક્ષણ મેળવી શકે. જ્યારે પાલતુ પશુ હોય તો સ્વતંત્ર રીતે એ આ કામ કરી શકતું નથી. કુદરતે એને ક્ષમતા આપી છે કે જ્યારે જંગલમાં વિચરણ કરતા હોય તો એ પશુ પક્ષીઓ પોતાની રીતે આશ્રય સ્થાન મેળવી લે છે, પણ જ્યારે આપણે પાલતુ તરીકે એને રાખતા હોય ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે જે પાલતુ પશુઓ રાખ્યા છે એને યોગ્ય રહેઠાણ આપીએ. ઠંડી હોય તો હૂંફાળું વાતાવરણ આપીએ, ગરમી હોય તો એને યોગ્ય હવાની અવરજવરવાળું કે ઠંડુ વાતાવરણ આપીએ. વરસાદ જેવું વાતાવરણ હોય તો આપણે એને વરસાદથી પલળે નહીં અથવા તો કોરું રહે એનું તળિયું, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે પક્ષીઓ પણ આપણે ઘણા બધા લોકો પાળે છે તો એને ભલે ફ્રી ઉડવા ન દઈએ પણ પોતાની પાંખો સારી રીતે ફફડાવી શકે એટલું વાતાવરણ તો આપણે યોગ્ય રીતે પૂરું પાડવું જોઈએ. અને જ્યારે નાના પશુઓ, દાખલા તરીકે કૂતરા, બિલાડી વગેરે આપણા લોકો પાળે છે તો એને પણ આ પ્રકારના તમામ અધિકારો મળવા જોઈએ કે જેથી એ પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે અને ફક્ત આપણા આનંદ પ્રમાણ માટે જ નહીં પણ એને સારી રીતે જીવવાનો અધિકાર મળે અને સુગમ રીતે જીવી શકે એવું વાતાવરણ આપણે હંમેશા એને પૂરું પાડવું જોઈએ. એટલે આપનું કહેવાનું સર એવું થાય છે કે જેમ માણસને જ બધી સંવેદનાઓ છે એવી જ બધી સંવેદનાઓ પશુઓમાં પણ છે. હા ચેતનભાઈ, શ્યોર કે આપણે જે સંવેદના આપણે માણી શકીએ છીએ કે જાણી શકીએ છીએ એ જ સંવેદનાઓ એ પશુઓમાં પણ હોય છે. લાગણી પણ હોય છે. બધાએ અનુભવ કર્યો જ છે કે આપણે લાગણી આપીએ તો સામી લાગણી મળે છે. આપણે સામા થઈએ ખીજાઈને તો એ પણ ખીજાય છે. પણ એક શાબ્દિક વાચા નથી. તો સર, આપણે બીજું જોઈએ કે પશુઓને જેમ માણસને માન મળે છે એમ પશુઓને માન મળવું જોઈએ અને એ માન મળે એના માટે આપણા ભારત દેશની અંદર શું કાયદાઓ છે? આપણે મુખ્યત્વે પાલતુ પશુઓ માટે
કે શેરીમાં કે શહેરી વિસ્તારોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં જે પશુઓ રાખવામાં આવે છે અથવા તો શેરીમાં હોય છે એના માટે અને એક વન્ય જીવન માટે 2 કાયદાઓ મુખ્ય છે. આમ તો ઘણા બધા કાયદાઓ છે, પણ આ 2 મુખ્ય કાયદાઓની વાત કરીએ તો પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 એ જે આપણા પાલતુ પશુઓ છે કે શહેરી વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના પશુઓ છે એને રક્ષણ આપે છે કે એની સામે કોઈ પણ પ્રકારની ક્રૂરતા આચરવી જોઈએ નહીં. જેમ કે આપણા પાલતુ પશુઓ મુખ્યત્વે બળદ છે તો એની જે કેપેસિટી છે એના પ્રમાણે જ ભાર વહન કરવા દઈએ. પાલતુ પશુઓ એના સિવાયના જે આપણે કૂતરાઓની વાત કરી તો એને યોગ્ય રીતે વાતાવરણ પૂરું પાડીએ, ખોરાક, પાણી વગેરે, રહેઠાણ, અને સાથે સાથે જે શેરીમાં રખડતા હોય એ પશુઓને આપણે માનવી રીતે જે કાંઈ માન આપવા પાત્ર હોય એ આપીએ અને ક્યારેય પણ એને કનડગત ના કરીએ કે મારીએ નહીં વગેરે કામો ન કરવા જોઈએ. એના માટે અટકાવવા માટેનો આ કાયદો છે. અને એવો જ વન્ય પ્રાણી અધિનિયમ, વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ, એમાં વન્ય પ્રાણીઓને આપણે હેરાન કરી શકતા નથી, રંજાડ કરી શકતા નથી કે એના વિસ્તારમાં એને કોઈ પણ એના જીવનચક્રમાં ખલેલ પડે એવું કામ કરી શકતા નથી. એમાં જુદા જુદા પ્રોવિઝન્સ છે કે દાખલા તરીકે સાપના ઈંડા તો એને આપણે ફોડાય નહીં, પક્ષીઓના ઈંડા છે તો એ પણ ફોડવા ન જોઈએ કે આપણે બીજી કોઈ પણ રીતે ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ વન્ય પ્રાણીના જીવનને આપણે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડીએ તો એ કાયદાકીય રીતે ગુનો બને છે. આપણે સાહેબ ખૂબ સરસ તમે વાત કરી કે માનવીય રીતે, તો ખાસ કરીને પ્રાણી માત્રના જે અધિકારો છે એ અધિકારો વિશે અમારા પશુપાલક મિત્રોને અને ખેડૂત મિત્રોને જણાવો. કયા કયા અધિકારો છે? પશુઓને આપણી જેમ જ જે આપણને નાગરિક અધિકારો મળ્યા છે કે આપણે છૂટછાટથી રહી શકીએ, છૂટછાટથી બોલી શકીએ, એમ પ્રાણીઓને પણ મૌલિક અધિકારો મળેલા જ છે. અને આપણે માનવીય રીતે, આમ તો માનવીય રીતે કહીએ તો આપણે આદર્શ માનવ તરીકેની વાત કરીએ તો એને આદર્શ રીતે જે ખોરાક, પાણી, રહેઠાણ અને એને હરવા ફરવાની સુગમતા, સગવડતા, અને જો એ બીમાર થાય તો એ પરવશ છે આપણી ઉપર એ આશા રાખીને બેઠું છે કે જ્યારે જ્યારે એ બીમાર થાય ત્યારે આપણે એને સારવાર માટે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ લઈ જવું જોઈએ. કેમ કે પોતાની રીતે તો સારવાર કરાવી શકશે નહીં. એના માટે નજીકની પશુ સારવાર સંસ્થા કે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ પણ ઘણી બધી જગ્યાએ દવાખાનાઓ ચલાવે છે, તો આપણે ત્યાં દવાખાને લઈ જઈ અને એને પીડા મુક્ત કરીએ. આ સિવાય કોઈ પણ વ્યક્તિ વધુ ભાર વહન, પશુ ઉપર વધુ ભાર લાદે નહીં, સાથે સાથે કોઈ મારે નહીં, એ માટે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સાહેબ, હમણાં થોડી વાર પહેલાં આપણે સંસ્થા વિશે વાત કરી, તો આપણા ભારત દેશની અંદર ગુજરાતમાં કે શહેરમાં અલગ અલગ સંસ્થાઓ જે કામ કરી રહી છે એ સંસ્થાઓને આપણા દ્વારા શું સમજ આપવામાં આવે છે? પશુઓ રાખે છે, દાખલા તરીકે ગૌશાળાઓ છે, પાંજરાપોળ છે, એને આવા સમય દરમિયાન પશુપાલન ખાતાના સ્ટાફ દ્વારા મુલાકાત લઈ અને આ પશુઓ આપણા જીવનમાં કઈ રીતે વધુમાં વધુ ઉપયોગી થાય અને સારી રીતે આપણે એને કઈ રીતે સાચવી શકીએ એ બંને વિશે સમજ આપવામાં આવે છે. મોટાભાગની સંસ્થાઓ તો પશુપાલન ખાતાના વિવિધ કાર્યક્રમો સંદર્ભે સંકલનમાં જ હોય છે, તેથી સાર સંભાળ વિશે બહુ ઓછી સમજની જરૂરિયાત હોય છે. કેમ કે એ લોકો પણ આપણી બધાની જેમ સારી રીતે સાચવે છે એટલે એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ પશુઓ આપણને વધુમાં વધુ કઈ રીતે ઉપયોગી થાય, દાખલા તરીકે ગાયના છાણમાંથી, ગોબરમાંથી, વિવિધ ગૌમૂત્રમાંથી વિવિધ ઔષધિઓ બનાવવામાં આવે છે. પછી દૂધમાંથી પણ અમુક પ્રોડક્ટ બનાવી અને આપણે વધુમાં વધુ કઈ રીતે નફો કરતી થાય, તેથી પશુનું કલ્યાણ થાય, સાથે સાથે માનવીય કલ્યાણ થાય. અને પશુ ઉત્પાદિત હશે તો આપણે એની સાર સંભાળ પણ વધુ રાખશું અને એના કારણે પશુઓનું કલ્યાણ થાય, સાથે સાથે પશુ કલ્યાણ એ જ માનવ કલ્યાણની ભાવના પણ આ સાચા અર્થમાં ચરિતાર્થ થાય. જ્યારે આપણે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરીએ છીએ તો પશુપાલન જે ખાતું છે આપણું, એના દ્વારા શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? આ સમયગાળા દરમિયાન ખાસ કરીને 14 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન પશુ સારવાર સંસ્થાઓ દ્વારા જે સરકાર હસ્તક છે તેમના દ્વારા વિવિધ ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. કેમ્પમાં પશુ સારવાર, પશુઓને ઓપરેશન કરવામાં આવે, પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવે અને પશુ સારવાર સંસ્થાઓ દ્વારા આ સમયગાળા દરમિયાન પશુ સારવાર સંસ્થાઓ ખાતે કોઈ પણ પશુ કે પક્ષી આવે તો એને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત નાના બાળકો અને ગ્રામ્યજનો
આ બાબતે પશુ કલ્યાણની બાબતે સચેત થાય અને એને માહિતી મળી રહે એ માટે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને શિબિરો દ્વારા પણ પશુપાલન ખાતા દ્વારા આ વિશેની સમજ આપવામાં આવે છે. અને ખાસ કરીને આપણો જે નાના ભૂલકાઓના વર્ગો હોય એમાં આવી માહિતી ખાસ આપવામાં આવે છે કે જેથી તેમના જીવનમાં પશુ કલ્યાણની બાબત ઉમેરાય અને એ જ્યારે મોટા થાય ત્યારે પશુ કલ્યાણ એના મગજમાં હોય, જેથી તેઓ વધુમાં વધુ રીતે સેન્સિટિવ રીતે આ પશુ કલ્યાણની બાબત વિચારી શકે અને અપનાવી શકે. હવે આપણે જે સાહેબ પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરીએ છીએ ત્યારે એ સમય દરમિયાન કોઈ પશુઓ ઉપર ઘાતકીપણું કરે તો એના વિશે, એના કાયદા વિશે આપણે શું કરી શકીએ એ જણાવો. આપણે આપણી સમજ પ્રમાણે એમને સમજાવવા જોઈએ કે આ પશુ ઉપર ઘાતકીપણું છે. દાખલા તરીકે કોઈ વધુ ભાર વહન કરાવતા હોય પશુ ઉપર, અથવા તો કોઈ મારતા હોય કે બીજી કોઈ પણ રીતે પશુને હેરાન કરતા હોય, બિનજરૂરી રીતે બાંધી રાખતા હોય, અથવા તો કોઈ પણ રીતે પશુ હેરાન થતું હોય એવું આપણી નજરમાં આવે તો આપણે એમને સમજાવી શકીએ કે ભાઈ આ કાયદા હેઠળ ગુનાપત્ર સજા છે અને આપ આ ન કરી શકો. આમ છતાં પણ જો સમજાવવા છતાં ન માને તો આપણે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી શકીએ. સાહેબ, ઘણી વખત જોયું છે કે જે શહેરમાં રખડતા પશુઓ હોય છે એ અલગ અલગ પ્રકારનું બધું ખોરાક ખાતા હોય છે, જેમાં પ્લાસ્ટિક જે છે એ ખૂબ અગત્યનો મુદ્દો છે, એ પણ એ પશુઓના પેટમાં જતું રહે છે. તો આ વિશે શું કરી શકાય અને એનું સચોટ માર્ગદર્શન શું હોઈ શકે એ જણાવો. આપણે બધા જાણીએ છીએ તેમ આપણા ઘણા બધા વિસ્તારોમાં રખડતી ગાયો જોવા મળે તો એ ખાય શું? મોટે ભાગે જે કચરા ટોપલીમાં હોય અથવા તો ઘરમાંથી જે એઠવાડ ફેંકી દીધેલો હોય એ ખાય અને એના ઉપર પોતાના શરીરનો નિભાવ કરતા હોય. અને સાથે સાથે આપણે અમુક વખત એ પણ ભૂલ કરીએ છીએ કે પ્લાસ્ટિકના જબલામાં કે પ્લાસ્ટિકની કોથળીમાં વધેલો ખોરાક કે ફ્રૂટ કે ફળ આપણે નાખતા હોય તો પશુ ખાય તો એની સાથે સાથે એ પ્લાસ્ટિક પણ એના પેટમાં જાય. અને આપણે જાણીએ છીએ તેમ પ્લાસ્ટિક વર્ષો સુધી સડતું નથી બહાર રહીને, એમ શરીરની અંદર જાય તો પણ એનું પાચન થતું નથી, ક્યારેય એ પચતું નથી. શરીરમાં જે એની હોજરીનો ભાગ છે, રૂમેનનો ભાગ કહેવાય છે એને, પહેલો ભાગ રૂમેનનો, તો એમાં એ સચવાઈ રહે છે. અને જ્યારે આવી ઝાઝી બધી કોથળીઓ જમા થાય ત્યારે પશુને અપચો થાય, કાયમી આફરો રહીએ, અમુક વખત ઝાડા પણ થાય અને આવું પશુ ક્યારેય પણ પૂરતો ખોરાક પૂરતા પ્રમાણમાં ખાઈ શકતું નથી. ધીમે ધીમે એ નબળું પડતું જાય અને ક્યારેક મોતને પણ ભેટે છે. અમે ઘણા બધા ઓપરેશનમાં જોયું છે કે આમ લગભગ 15 કિલો 20 કિલો જેટલું પ્લાસ્ટિક એના પેટમાંથી કાઢવામાં આવે છે. અને આપ બધા પણ આ વસ્તુ જાણો છો, છતાં પણ આપણે જાણે અજાણે આ ભૂલ કરતા હોઈએ છીએ. તો આ તકે સર્વેને વિનંતી છે કે આવો આપણો વધેલો ખોરાક પ્લાસ્ટિકની કોથળીમાં ન નાખવો જોઈએ અને પ્લાસ્ટિક ક્યાંય બહાર રખડતું હોવું ન જોઈએ, કેમ કે એના સુગંધ અને સ્વાદથી પશુ ખાવાનું જ છે, એને તો ખબર પડવાની નથી. એટલે સ્વાદ અને સુગંધથી એ પશુ ખાય અને એના પેટમાં જમા થાય તો આ અટકાવવા માટેનો આપણા માટે એક જ રસ્તો છે કે પ્લાસ્ટિકનો આપણે યોગ્ય રીતે નિકાલ કરીએ જેથી એ પશુના પેટમાં જાય નહીં. જોયું ને દર્શક મિત્રો, કેટલો સંવેદનશીલ મુદ્દો છે આ. જો આપણું આ પ્લાસ્ટિક આટલું ખતરનાક છે અને એ આપણા પશુઓને બતાવી દેશે તો આપણે શું કાળજી લેવી જોઈએ એની માહિતી સાહેબે ખૂબ સરસ રીતે આપી. સર, હવે બીજી વાત છે કે આપણું જે શહેર હોય, કોઈ પણ શહેર હોય, તો એની અંદર ઘણીવાર અલગ અલગ પશુઓ રખડતા હોય, પ્રાણીઓ રખડતા હોય, તો એના માટે આપણી સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે એ વિશે જણાવો. આમ તો જે તે નગરપાલિકા કે કોર્પોરેશન એ આવા પશુઓને પકડી અને ઢોરવાડામાં લઈ જાય છે અને ઢોરવાડામાં યોગ્ય રીતે વ્યવસ્થા, નિરણ, પાણી વગેરેની ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત એને જ્યારે જ્યારે સારવારની કોઈ પણ બીમારી સબબ જરૂર પડે ત્યારે નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરી અને સારવાર કરાવવામાં આવે છે અથવા તો તેમના સ્ટાફ દ્વારા પણ જરૂરી સારવાર કરવામાં આવે છે. આને લીધે આપણે જે વાહન વ્યવહારને લીધે પશુઓને અમુક વખત ઈજા થવાના પ્રશ્નો છે એ પણ નિવારી શકીએ છીએ અને સાથે સાથે પશુઓથી માનવોને ઈજા થવાના જે પ્રશ્નો છે એ પણ નિવારી શકીએ છીએ. સાહેબ, હમણાં થોડી વાર પહેલાં આપણે જે કહ્યું કે ઓપરેશન કરીને ઘણું બધું પ્લાસ્ટિક પશુઓના શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યું, તો આ એક સર્જિકલ વિષય થઈ ગયો.
તો આ વિષયને ધ્યાનમાં રાખીને સર્જિકલ રીતે આપણે આ પશુઓને કે સંસ્થાઓને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ વિશે જણાવો. ઘણી બધી સંસ્થાઓ આવા પશુઓ કે જે પ્લાસ્ટિક ખાધેલા હોય એ પોતાની પાસે રાખે છે, ઓપરેશન કરાવે છે. જેથી કોઈ પણ પશુ આવું જણાય તો નજીકની જે આપણી સંસ્થાઓ હોય, આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય એવી સંસ્થાઓનો સંપર્ક કરી અને ત્યાં પશુ મોકલી શકાય. અને કેમ કે આ ઓપરેશન પાછળથી પણ ઘણી બધી સારવાર અને દેખરેખ માગી લે છે. તેથી રખડતા પશુઓ હોય તો એ આપણે સારવાર કરાવીએ કે ઓપરેશન કરાવીએ તો પણ કદાચ સફળ ન થઈ શકે. જેથી આવી સારવાર કરતી સંસ્થાઓ હોય એમનો સંપર્ક કરી એમને ત્યાં પશુ લઈ જાય અને પછી ઓપરેશન કરવામાં આવે, જેથી પાછળની દેખરેખ યોગ્ય રીતે થઈ શકે અને પશુને નિભાવવી પણ સારી રીતે શકે. એ માટે આપણી આવી સંસ્થાઓને આપણે સહયોગ આપી શકીએ. ખૂબ સરસ વાત કરી. પણ આગળ વાત કરતા આપણે આ જે વાત કરી એ બધી પશુઓની કરી. હવે આપણે પક્ષીઓ માટે શું વ્યવસ્થા હોઈ શકે એ વિશે અમારા પશુપાલક મિત્રોને જણાવો. પક્ષીઓ માટે જ્યારે ખાસ કરીને હમણાં ઉત્તરાયણનું પર્વ આવશે, આપણે જાણીએ છીએ એમ ઉત્તરાયણ ઉપર આપણે પતંગો ચગાવીએ છીએ, તુક્કલ ચગાવીએ છીએ. અને આ પતંગો અમુક વખત ચાઇનીઝ માંજા એટલે કે જે તૂટે નહીં, નાયલોન ટાઈપની દોરીમાં પતંગ ચગાવવામાં આવે અને એમાં ઉડતા પક્ષીઓ ફસાય તો એને ઈજા થાય અને ઘણા બધા પક્ષીઓની પાંખ લગભગ કપાઈ જાય એવી થઈ જાય અને પક્ષી નીચે પડે પછી ઉડી શકે એવું રહેતું નથી. તો આ ન થાય એટલા માટે જે આ ચાઇનીઝ દોરી છે, નાયલોન ટાઈપની દોરી છે, એનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ. સાથે સાથે આપણે જાણીએ છીએ તેમ સવારે પશુઓ પોતાના માળામાંથી નીકળે સવારના સમયે અને આખો દિવસ ચણવા જાય અને સાંજે પોતાના માળામાં કે આશ્રય સ્થાન હોય ત્યાં પરત આવે છે. એટલે સવાર સાંજના સમયે આપણે ક્યારેય પતંગ ઉડાડવી જોઈએ નહીં. એટલે 9-10 વાગ્યા પછી સવારે અને સાંજે 5 વાગ્યા પહેલાં એ સમયગાળા દરમિયાન જો પતંગ ચગાવીએ તો આપણે આ પક્ષીઓને થતી ઈજા નિવારી શકીએ. સાથે સાથે આપણે જાણીએ છીએ તેમ જુદી જુદી જગ્યાએ પશુ સારવાર સંસ્થા, દરેક પશુ સારવાર સંસ્થાઓ ખાતે તેમજ સેવાભાવી સંસ્થાઓ ખાતે પણ આવા આ સમય દરમિયાન કેમ્પોનું આયોજન કરી અને જે આવા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તેમની સારવાર તાત્કાલિક દરેક વિસ્તારમાં સમયસર મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સર, બીજી એક વાત ખાસ કે આપણી સરકાર દ્વારા કોઈ પશુઓ અને પક્ષીઓ વિશે અભિયાન ચલાવવામાં આવે છે, તો એ હોય તો એના વિશે માહિતી આપો. દર વર્ષે ઉત્તરાયણની આજુબાજુનો સમય એટલે કે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. કરુણા અભિયાન દરમિયાન આવા પક્ષીઓ વધુમાં વધુ ઈજાગ્રસ્ત થાય છે. એટલે આ ગાળામાં દરેક સંસ્થાઓ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જુદી જુદી જગ્યાએ એના પોઈન્ટ ઊભા કરવામાં આવે છે જેથી પક્ષીને ઓછામાં ઓછા સમયમાં સારામાં સારી સારવાર મળી રહે. અને આ સમય દરમિયાન ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિસ્તાર વાઇઝ પણ પોઈન્ટ ઊભા કરવામાં આવે છે જેથી આપના ધ્યાનમાં કોઈ પણ આવું પક્ષી આવે તો આપ પણ ત્યાં લઈ જઈ શકો અથવા તો ફોન કરો 1962 તો એમાં ફોન કરવાથી પણ ત્યાં આવી અને પક્ષી મેળવી જશે અને એની યોગ્ય સારવાર કરવામાં આવશે. આ અભિયાન વન ખાતા દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં પશુપાલન ખાતું તથા તમામ સેવાભાવી સંસ્થાઓ પણ સહયોગથી કામ કરે છે. આ તો જે તમે સારવારની વાત કરી કે સારવાર કરી આપવામાં આવે છે, સારવાર થઈ ગયા પછી ઈજાગ્રસ્ત પશુ જે છે એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી હોય છે એ વિશે જણાવો. ઈજાગ્રસ્ત પશુ માટે તો આપણે જેમ વાત કરી એમ ઢોરવાળો કે એ છે, પણ આપણો મુખ્ય પ્રશ્ન અત્યારે જે કરુણા અભિયાનમાં છે કે ઈજાગ્રસ્ત પક્ષીઓ કે અમુક વખત એ ઉડવા લાયક પણ રહેતા નથી જેથી પોતાનું જીવન પોતાની રીતે નિભાવી શકે. આવા પક્ષીઓને જે તે સંસ્થા દ્વારા અમુક વખત રાખવામાં આવે છે જ્યાં સુધી ઉડી ન શકે એમ હોય ત્યાં સુધી પૂરતી સારવાર કરી અને ઉડવા લાયક બને તો એને પાછું સમયસર ઉડાડી મૂકવામાં આવે છે. પણ જે પક્ષીઓ કાયમી ઉડી શકે એવા ન હોય તો એને સંસ્થા ખાતે નિભાવવામાં આવે છે અથવા તો અમુક વખત આપણી જેમ બીજા લોકો પણ એને એડપ્ટ એટલે કે ગોદ લેવાની પ્રક્રિયા કરી અને પોતાના ઘરમાં પણ રાખી શકે એ માટે આપવામાં આવે છે જેથી એ ઘરમાં પણ જીવદયાનો ભાવ કેળવી શકાય. આપણા જે પશુઓ છે એનો જે કેમ્પ રાખવામાં આવે છે એ શહેરમાં હોય કે દૂર હોય? જો દૂર હોય તો શા માટે દૂર હોય
એ વિશે જણાવો. પશુ પક્ષીઓ માટેના કેમ્પ આ સમયમાં ખાસ કરીને પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે અને પક્ષીઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પણ જઈ શકે છે. અમુક વખત યાયાવર પક્ષીઓના કારણે આપણા ઘણા બધા વિસ્તારોમાં બર્ડ ફ્લૂ, ભારતના ઘણા બધા વિસ્તારોમાં બર્ડ ફ્લૂ નામનો રોગ જોવા મળે છે અને આ બર્ડ ફ્લૂ રોગ છે એ પક્ષીઓમાંથી માણસોમાં પણ થઈ શકે છે. એટલે યાયાવર પક્ષીઓની સાથે સાથે આપણા જે પાલતુ પક્ષીઓ છે અથવા તો આપણા વિસ્તારમાં જે કંઈ પક્ષીઓ જોવા મળે છે એમાં પણ આ રોગ હોઈ શકે. એટલે આ રોગ માણસોમાં ન ફેલાય એટલા માટે આપણે બહારના વિસ્તારોમાં કેમ્પો કરીએ છીએ જેથી માનવીઓને આ રોગનો ભય ના રહે. બીજી સાહેબ ખાસ વાત એ કે આપણે જ્યારે માણસને આટલી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તો એ પછી જે પાળીતા પશુઓ છે કે જે પશુપાલક મિત્રો પોતાના સંતાનોથી પણ વધારે એને વહાલ કરતા હોય છે, એ જ્યારે બીમાર પડે ત્યારે એને શું કાળજી લેવી જોઈએ અને એને માહિતી પોતાની જે પશુ ઈજા પામેલું છે તો એની સારવાર ક્યાં કરવી એ વિશે પણ માહિતી આપો. આપણા વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દરેક નાના મોટા સેન્ટર દીઠ આપણે પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર અને મોબાઈલ વેટરનરી યુનિટ કે જેને આપણે 1962થી ઓળખીએ છીએ એમાં દરેકમાં ફ્રી સારવાર આપવામાં આવે છે. તો આપણે કોઈ પણ સંસ્થાનો, નજીકની સંસ્થાનો સંપર્ક કરી અને પશુને સારવાર કરાવી શકીએ. કેમ કે આપણું પાલતુ પશુ છે એ જ આપણા જીવનનો આધાર છે. તો પાલતુ પશુ ક્યારેય બીમાર હોય તો આપણે પાલવી ન શકીએ અથવા તો એની દેખરેખ યોગ્ય રીતે ના રાખી શકીએ તો એ વ્યાજબી વસ્તુ નથી. તો આવું બીમાર પશુ ક્યારેય પણ આપણને જણાય અને બીમારી લક્ષણો આપણે સૌ જાણીએ છીએ તેમ ખાવા પીવામાં તકલીફ થાય, ખાતું નથી, પીતું નથી, દૂધ આપતું નથી કે ઓછું આપે છે કે એની દૈનિક જીવનચર્યામાં વાગોળવાની ક્રિયામાં ફેરફાર હોય તો પણ આપણે જાણી શકીએ. બેસવા ઉઠવામાં કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ પશુ બીમાર છે એમ આપણે જાણી શકીએ. અમુક વખત નાકમાંથી લાળ ટપકે, મોઢામાંથી ફીણ આવે તો પણ પશુ બીમાર હોવાના આ બધા લક્ષણો છે. અને મુખ્ય બાબત એ છે કે પશુ મોટા ભાગે ખાવાનું બંધ કરી દે તો આવા સંજોગોમાં આપણે નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરી અને યોગ્ય સારવાર કરાવી શકીએ. જે પશુ અને પક્ષીઓ ઈજા પામે તો માણસોએ શું કાળજી લેવી જોઈએ? અને ખાસ કરીને ઉત્તરાયણનો જે તહેવાર છે એ દાનનો તહેવાર સમજવામાં આવે છે, તો પશુઓને એટલું બધું ખવડાવી દેવામાં આવે છે કે જેનાથી પશુઓની તબિયત ખરાબ થાય. એની કાળજી કેવી રીતે લેવી એ અમારા પશુપાલક મિત્રો, દર્શક મિત્રો અને ખેડૂત મિત્રોને જણાવો. આપણે જાણીએ છીએ તેમ ઉત્તરાયણ એટલે આપણે દાનનો મહિમા વધુ સમજીએ છીએ અને દાન અને ખવડાવવાનું દાન એનો વધુ મહિમા ગણીએ છીએ. દાખલા તરીકે આપણે આ જ સમયગાળા દરમિયાન 1 કે 2 દિવસના સમયગાળા દરમિયાન પશુઓને વધુ પડતી ઘૂઘડી ખવડાવીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ તેમ પશુઓનો આ મુખ્ય ખોરાક નથી. ઘાસચારો સૂકો કે લીલો એ એનો મુખ્ય ખોરાક છે. દાણ એને પ્રમાણસર આપવું જોઈએ, પરંતુ આ સમયગાળા દરમિયાન દરેક ઘરે ઘૂઘરી બનાવવામાં આવે અને પશુઓની સંખ્યા ઓછી હોય તો એક પશુના ભાગમાં ઘૂઘરીનું પ્રમાણ વધુ આવવાનું સ્વાભાવિક છે. તો આ સમયગાળા દરમિયાન જો એને આ વધુ પડતી ઘૂઘરી એના પેટમાં જાય તો એમાં એસિડોસિસ નામનો રોગ થાય, એમાં આફરો ચડે અને અમુક વખત પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આવા બનાવો નિવારવા માટે પ્રમાણસર ઘૂઘરી આપવી જોઈએ અથવા તો આગળ પાછળના દિવસોમાં પણ આ દાન આપણે કરી શકીએ એવું જરૂરી નથી કે આ દિવસે દાન કરીએ એ જ યોગ્ય છે. આગળ પાછળના બીજા દિવસોમાં પણ આપણે દાન કરી શકીએ અથવા તો આપણને એમ લાગે કે આ પશુ થોડુંક આફરી ગયેલ છે તો એને ઘૂઘરી ખવડાવવી ન જોઈએ. આમ છતાં પણ જો કોઈ પશુ આપણને આવા રોગથી ગ્રસ્ત લાગે તો સારવાર માટેના યોગ્ય પગલાં લેવા જોઈએ કે યોગ્ય જગ્યાએ જાણ કરવી જોઈએ જેથી પશુ બચી શકે. જોયું ને દર્શક મિત્રો કે ઘણી વખત આપણે પુણ્ય મેળવવાની હોડમાં આપણે પાપ કરી બેસતા હોઈએ છીએ, તો આપણે આ ખાસ કાળજી રાખવાની છે. અને બીજી વાત સાહેબ કે જે આપણું પશુપાલન ખાતું છે એ પશુપાલન ખાતું બહારના જે પાળીતા પશુઓ છે, પક્ષીઓ છે એના માટે કોઈ યોજનાઓ લઈ આવી છે અથવા જે શહેરના રખડતા પશુઓ છે એના માટે શું કરી શકાય એ વિશે પણ વિસ્તૃત માહિતી આપો. આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે, પરંતુ આ સાથે એ પણ કહેવું છે કે પશુ સારવાર સંસ્થાઓ, પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર એની સાથે સાથે
1962 જેમ માણસોમાં 108 છે એમ 1962 એનાથી પણ સારવાર મેળવી શકાય છે. શહેરી વિસ્તારમાં કરુણા એમ્બ્યુલન્સ નામની એમ્બ્યુલન્સ કાર્યરત છે અને ગ્રામ્ય વિસ્તારમાં 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના કાર્યરત છે. એ બંનેની સેવાઓ મેળવવા માટે આપણે 1962 નંબર ડાયલ કરવાથી આપણે આપણા પશુની સારવાર યોગ્ય રીતે કરાવી શકીએ છીએ. તેમજ જો નજીકમાં પશુ સારવાર સંસ્થા હોય, આ વાત કરી એમ પશુ દવાખાનું કે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ત્યાં પણ આપણે પશુને લઈ જઈ કે ત્યાંથી આપણે ડૉક્ટર કે સ્ટાફ મિત્રને લઈ જઈ અને પશુની યોગ્ય રીતે સારવાર કરાવી શકાય છે. જોયું ને દર્શક મિત્રો, ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ડૉક્ટર પીટી કાકડિયા સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી. ડૉક્ટર પીટી કાકડિયા સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી. તો એ માટે આપ વતી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. તો ફરી વખત કૃષિ દર્શનના કાર્યક્રમમાં આ જ રીતે અલગ અલગ વિષય લઈને ઉપસ્થિત અમે થતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.